ચાલો ચર્નોબિલ દુર્ઘટના વિશે જાણીએ. આ એક એવી ઘટના હતી જેણે દુનિયાને હચમચાવી દીધી હતી. આ હતી ઇતિહાસની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટના. તો આ સમજવા માટે આપણે 26 એપ્રિલ 1986ના એ દિવસ પર પાછા જવું પડશે. આ દુર્ઘટના યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના રિએક્ટર નંબર 4માં થઈ હતી. ત્યાં એક સામાન્ય સેફ્ટી ટેસ્ટ ચાલી રહ્યો હતો, પણ એમાં એક મોટો ધડાકો થઈ ગયો. અને એના કારણે રિએક્ટરમાંથી ઝેરી રેડિયેશન આખા વાતાવરણમાં ફેલાઈ ગયું. પણ સવાલ એ છે કે આટલી મોટી ભૂલ થઈ કેવી રીતે? એના મુખ્યત્વે બે કારણો હતા: ત્યાંના લોકોની ભૂલો અને રિએક્ટરની ડિઝાઇનમાં જ ખામી. ધડાકાની તાત્કાલિક અસર ખરેખર ખૂબ જ ગંભીર હતી. એ વિસ્ફોટ અને રેડિયેશનને કારણે ઘટના સ્થળે જ 30 લોકોએ જીવ ગુમાવ્યો. જે લોકો બચી ગયા એમને ગંભીર રેડિયેશન બીમારી થઈ અને આખા વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો. હવે વાત કરીએ એની લાંબા ગાળાની અસરોની, જે દાયકાઓ સુધી જોવા મળી. આના કારણે કેન્સરનો ખતરો બહુ વધ્યો અને પર્યાવરણને પણ લાંબા સમય સુધી નુકસાન થયું. નજીકનું પ્રિપિયાટ શહેર સાવ ખાલી થઈ ગયું અને આજે એક ભૂતિયા શહેર તરીકે ઓળખાય છે. આ દુર્ઘટનાની કહાણી આજે પણ ઘણી ફિલ્મો અને સિરીઝમાં બતાવવામાં આવે છે. આ ઘટના પરમાણુ ઊર્જાના જોખમો અને સલામતી કેટલી જરૂરી છે એ વાતની યાદ અપાવે છે.